નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની ને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો મહેસાણા ખાતેથી લોકગાયિકા કાજલ મેરિયાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર લોકગાયિકા કાજલ મેરિયાની નકલી છૂટાછેડાની અરજીનો આ મામલો છે. જેમાં આપને જણાવીએ કે મહેસાણા કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજીથી ખળભળાટ મચી ગયો. કાજલ મેરિયાના પતિ અલ્પેશને અરજી મળતા જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અરજીમાં દર્શાવેલ પોતાની સહી ન હોવાનો કાજલે ખુલાસો કર્યો અને કોઈ અજાણ્યા શખ્સે વકીલના સનદ નંબરનો ઉપયોગ કર્યો હોવાની વાત પણ સામે આવી. કાજલ 12 મહિનાથી પિયરમાં રહેતી હોવાનો ખોટો દાવો અરજીમાં કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. લોકગાયિકા કાજલ મેરિયા જેના લગ્નને લઈને એક અરજી કરવામાં આવી હતી, કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી ને આ અરજી નકલી હોવાનું સામે આવ્યું છે. જો કે અરજીની કોપી તેમના પતિ સુધી પહોંચતા જ આખો મામલો સામે આવ્યો હતો, જેમાં ખુલાસો તેમણે કરતા કહ્યું કે એમાં જે સહી કરવામાં આવી છે એ સહી કાજલ મેરિયાની ને એમના પતિની નથી. ત્યારબાદ સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો. કાજલ મેરિયા જેણે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા તે વખતે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ અત્યારે તેમના લગ્નને લઈને એક છૂટાછેડા કરવા માટે એક અરજી કરી હોવાનું સામે આવ્યું. વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે. પાયલ, કાજલ મેરિયાના લગ્નના છૂટાછેડા કરવાની વાત સામે આવી છે, જેમાં એક ખોટી અરજી થઈ હોવાનું કાજલનું કહેવું છે. ચોક્કસ ભાવિની, જે પ્રકારે આ કાજલ મેરિયા છે જાણીતી સિંગર છે અને થોડા સમય પહેલા તેમના લગ્ન થયા હતા અને અત્યારે જે કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે ને બોગસ છૂટાછેડાની અરજી છે મહેસાણા ફેમિલી કોર્ટમાં કરવામાં આવી છે, તેને લઈને ખળભળાટ મચી ગયો છે. ખાસ વાત એ છે કે અલ્પેશ ઠાકોર અને કાજલ મેરિયાને આ સમગ્ર નોટિસ મળી ત્યારે આ સમગ્ર બાબતો ભાંડો જે છે તે ફૂટ્યો છે. આ અરજી કરનાર અજ્ઞાત વ્યક્તિ છે, તેને કોને કરી છે તેની તપાસ હાલ ચાલુ છે. પરંતુ જે પ્રકારે કોર્ટમાં આ મામલો આવ્યો હતો ત્યારે જજ દ્વારા આ વકીલને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે વકીલે કહ્યું હતું કે આ સહી અમારી નથી, એટલે જે અરજી છે તેમાં સહીઓ કરનાર વકીલ જે છે તેમણે પણ સ્પષ્ટતા કરી છે કે અમારા જે સનદ છે તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે, અમે આવી કોઈ સહી કરી નથી. જ્યારે જે કાજલ મેરિયા છે તેના વકીલે અત્યારે હાલમાં રજિસ્ટ્રાર સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર જે અરજી છે તે કોને કરી છે તેની તપાસ કરવામાં આવે, કારણ કે આટલી મોટી અરજી છૂટાછેડાની કરી દેવામાં આવી છે. હમણાં જ તેમના લગ્ન થયા છે ત્યારે આ જે અરજી જે છે તે કોર્ટમાં બોર્ડ ઉપર પણ કેસ લાવી દેવામાં આવ્યો. તે ચોક્કસ ક્યાંક ને ક્યાંક મોટું ષડયંત્ર અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આટલી મોટી અરજી જે કોર્ટમાં છૂટાછેડાની લઈને થઈ છે તેને લઈને અત્યારે હાલમાં ખળભળાટ મચી ગયો છે. આભાર માહિતી માટે.